ગુજરાતમાં હાયર સ્ટડીઝનું સપનું જોનારા દરેક માટે આ જાણકારી ખૂબ જ કામની છે. આજે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વાત કરવાના છીએ. એક એવી સરકારી યોજના જે શૈક્ષણિક સપનાઓને હકીકતમાં બદલવામાં મદદ કરી શકે છે. ચાલો, એક બહુ સીધા પણ જરૂરી સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવું લાગ્યું છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો ખર્ચ બહુ વધારે છે અને એક અવરોધ બની શકે છે? ઘણા વિદ્યાર્થીઓ અને પરિવારો માટે આ એક હકીકત છે જે ઘણીવાર ટેલેન્ટ હોવા છતાંય આગળ વધતા રોકે છે. પણ આ મોટા પડકારનો એક મોટો જવાબ પણ છે: ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ. આ ખાલી એક યોજના નથી, પણ ગુજરાત સરકારનું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે લાયક વિદ્યાર્થીઓને ભણતરના લક્ષ્ય સુધી પહોંચવા માટે આર્થિક રીતે ટેકો આપે છે. તો સવાલ એ છે કે કોણ આનો લાભ લઈ શકે? આ સમજવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ એ છે કે અરજદાર કઈ સામાજિક કેટેગરીમાં આવે છે તે નક્કી કરવું. તો જુઓ, પાત્રતાનો મુખ્ય આધાર સામાજિક કેટેગરી પર છે, જેમાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસઈબીસી કે ઓબીસીનો સમાવેશ થાય છે. આ સિવાય અમુક ખાસ યોજનાઓ છે જેમાં આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. ઓકે, કેટેગરીની વાત તો થઈ ગઈ, પણ કયા કોર્સ માટે આ સ્કોલરશિપ મળે? સારી વાત એ છે કે આ કોઈ 1-2 કોર્સ પૂરતી મર્યાદિત નથી, પણ ધોરણ 10 પછીના લગભગ તમામ અભ્યાસક્રમોને આવરી લે છે. અહીંયા એક શબ્દ ખાસ યાદ રાખવા જેવો છે: પોસ્ટ મેટ્રિક. આ સ્કોલરશિપ પોસ્ટ મેટ્રિક સ્ટડીઝ માટે છે, જેનો એકદમ સીધો મતલબ છે ધોરણ 10 પાસ કર્યા પછીનો કોઈ પણ અભ્યાસક્રમ. અને આ લિસ્ટ કેટલું મોટું છે એ તમે અહીંયા જોઈ શકો છો. ધોરણ 11 અને 12 આઈટીઆઈ કે ડિપ્લોમા, કોઈ પણ ગ્રેજ્યુએશન ડિગ્રી, એન્જિનિયરિંગ, મેડિકલ જેવા પ્રોફેશનલ કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન અને છેક પીએચડી સુધીના રિસર્ચ માટે પણ આ સહાય મળે છે. ઓકે, તો કોણ અપ્લાય કરી શકે અને કયા કોર્સ માટે? એ તો સમજાયું, પણ સૌથી મોટો સવાલ: આર્થિક લાભ શું મળે છે? ચાલો, હવે એ સમજીએ કે આ સ્કોલરશિપમાં કઈ કઈ રીતે મદદ કરવામાં આવે છે. અહીંયા એક વાત સમજવી જરૂરી છે: આ કોઈ ફિક્સ રકમ નથી જે બધાને મળે. આ સહાય અલગ અલગ રીતે, જેવી જેની જરૂરિયાત અને જેવો જેનો કોર્સ, એ પ્રમાણે મળે છે. આનાથી તે વધુ ઉપયોગી બને છે. તો મુખ્યત્વે 4 રીતે મદદ મળે છે. પહેલું, ટ્યુશન ફી માફી, એટલે કે કોલેજની ફી જ ઓછી થઈ જાય અથવા પાછી મળી જાય. બીજું, સાધન સહાય. આ ખાસ કરીને એન્જિનિયરિંગ કે મેડિકલ જેવા કોર્સ માટે બહુ કામનું છે. ત્રીજું, ફૂડ બિલ સહાય, જે હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓનો ખર્ચ ઘટાડે છે. અને ચોથું, શિષ્યવૃત્તિ, એટલે કે સ્ટાઇપેન્ડ, જે પુસ્તકો અને બીજા ખર્ચાઓ માટે વાર્ષિક રકમ તરીકે મળે છે. ચાલો, હવે સૌથી છેલ્લા અને કદાચ સૌથી અગત્યના પોઈન્ટ પર આવીએ: પરિવારની વાર્ષિક આવક. આ એક એવો માપદંડ છે જે એ નક્કી કરે છે કે મદદ ખરેખર જેને જરૂર છે એના સુધી જ પહોંચે. હા, તો અરજદારની કેટેગરી અને કોર્સ તો ખરો જ, પણ સાથે સાથે આખા પરિવારની વાર્ષિક આવક કેટલી છે એ પણ જોવામાં આવે છે. અને હા, આ લિમિટ સરકાર નક્કી કરે છે, એટલે એમાં સમયે ફેરફાર થઈ શકે છે. આ ટેબલમાં સાવ સાદી રીતે સમજાવ્યું છે. જેમ કે એસસી/એસટી કેટેગરી માટે પરિવારની વાર્ષિક આવક 2.5 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. એ જ રીતે ઓબીસી/એસઈબીસી કેટેગરી માટે 1.5 લાખથી 2.5 લાખ સુધીની મર્યાદા છે. આના પરથી પાત્રતા વિશે એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. તો આ બધી વાતનો સાર શું? આ આખી સ્કોલરશિપ યોજનાનો અસલી હેતુ શું છે અને વિદ્યાર્થીઓ માટે આનું શું મતલબ છે એ સમજવું બહુ જરૂરી છે. આ યોજનાનો આખો હેતુ આ એક વાક્યમાં સમાઈ જાય છે કે આર્થિક રીતે નબળા અને અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવો. મતલબ કે આ ખાલી પૈસાની મદદ નથી, પણ સશક્તિકરણની એક મોટી તક છે. તો સવાલ એ જ છે: શિક્ષણના માધ્યમથી ભવિષ્યને એક નવી દિશા આપવા માટે તૈયાર? ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એ દિશામાં એક બહુ મોટું અને મક્કમ પગલું બની શકે છે.